हेलो जय जिनेन्द्र जय श्री कृष्ण। आज फरी पाછી હું આવી ગઈ એક નવા ટોપિક સાથે। ચૈત્ર મહિનો ચાલે છે તો લોકો ઓખાહરણ વાંચતા હોય, તો મારી પાસે આ બુક છે। તો મહિનામાં ઓખાહરણ વાંચવું એક સારી વસ્તુ છે, પુણ્યનું કામ છે અને લોકો ઓખાહરણ વાંચે છે। જૈન લોકો આંબીલ કરે છે, એટલે કે એના અંદર કોઈ પણ સ્વાદ વિનાની વસ્તુ હોય એ જમવાનું હોય, બધી જ વસ્તુ બોઇલ ખાય, તેલ, ઘી, ગોળ, ખાંડ, દૂધ, દહીં બધી વસ્તુનો ત્યાગ કરે, એટલે એ લોકો 9 દિવસ આંબેલની ઓળી કરે છે। ઘણા લોકો ઓખાહરણ વાંચે છે, મીઠાનો ત્યાગ કરે છે, કોઈ એક દિવસ માટે મીઠું સ્કીપ કરીને એમ કે ભાઈ આજે હું મીઠા વગરનું જમણ જમીશ, એવું લોકો ચૈત્ર મહિનામાં કરતા હોય છે। તો આ છે ઓખાહરણની બુક, મહાકવિ પ્રેમાનંદ કૃત અસલ મોટું સચિત્ર, જેના આપણે 93 કડવા છે। આપણે રોજ થોડા થોડા વાંચીશું અને હું વિડીયો અપલોડ કરીશ, એટલે આપ સૌ સાંભળશો એવી મારી વિનંતી છે। ઓખાહરણમાં બાણાસુરની પુત્રી ઓખા અને પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધની પ્રણય કથા આલેખવામાં આવી છે। ખરી રીતે અનિરુદ્ધ હરણ નામ સાર્થક લેખાત મહાકવિ પ્રેમાનંદ 93 કડવાઓમાં આનું સર્જન કરેલ છે। દરેક કડવામાં અલગ અલગ રાગ લઈ તેની ગૂંથણી કરી છે। શરૂઆત ગણપતિની પ્રાર્થનાથી થાય છે, પછી અંબાજીની પ્રાર્થના લેવામાં આવી છે। રાજા પરીક્ષિત સુખદેવજી સમક્ષ ઓખાની વાત સાંભળવા ઈચ્છા વ્યક્ત કરે છે, જેથી સુખદેવજી ઓખાની કથા કહે છે। શરૂઆતમાં ઓખા અને અનિરુદ્ધ નાયિકા નાયકની વંશાવલી આપવામાં આવી છે। પછી શિવજીના વરદાનથી શિવજીની ગેરહાજરીમાં ઉમિયાજી 2 બાળક, એક પુત્ર ગણપતિજી અને એક પુત્રી ઓખાને ઉત્પન્ન કરે છે। ઉમિયાજી નાહવા બેઠા છે તે સમયે ગણપતિજી અને ઓખા દ્વાર ઉપર ઊભા રહી ચોકી કરે છે। ત્યાં અચાનક શિવજી આવી ચડે છે। ગણપતિજી અને ઓખા તેમને ન ઓળખતા અંદર પ્રવેશ કરવા દેતા નથી। આથી ગુસ્સે થઈ તેઓ ગણપતિજીનું મસ્તક ત્રિશૂળ વડે કાપી નાખે છે। આથી ઓખા બીકની મારી સંતાઈ જાય છે। ઓખા શિવજીને સાચી વાત ન જણાવતા ચૂપ રહી સંતાઈ રહેવાથી ઉમિયાજી ક્રોધે ભરાઈ અસુરને ઘેર અવતરવાનો શાપ આપે છે। આ શાપના ફળ સ્વરૂપ ઓખા બાણાસુરને ત્યાં જન્મ લે છે। બાણાસુર શિવજીની ઉગ્ર તપસ્યા કરી શોણિતપુરનું રાજ્ય અને 1000 હાથ મેળવે છે। તે બધાને પરાજિત કરી શિવજી સાથે લડવા જાય છે। ત્યારે શિવજી કહે છે, તારો જમાઈ તારી સાથે લડશે અને તે તારી ભુજાઓને ઉચ્છેદશે। આથી કરીને બાણાસુર પોતાની પુત્રીને પરણાવી જ નહીં, તે હેતુથી ઓખાને પોતાના પ્રધાન કૌભાંડની દીકરી ચિત્રલેખા સાથે એક દંડિયા માળિયામાં પૂરી રાખે છે। અહીં ઓખાને સ્વપ્નમાં પોતાનો પ્રિયતમ દેખાય છે। તે વાત તે ચિત્રલેખાને જણાવે છે। ચિત્રકુશળ ચિત્રલેખા દુનિયાભરના રાજવંશોથી સુપરિચિત છે। તે એક પછી એક ચિત્રો ચિતરતી જાય છે। છેલ્લે અનિરુદ્ધનું ચિત્ર બનાવતા તેને ઓળખી જાય છે। ઓખા ચિત્રલેખાને યેન કેન પ્રકારે પોતાનો પ્રિયતમ અહીં લાવવા વિનંતી કરે છે। ચિત્રલેખા પંખીણી બની દ્વારિકા જઈ નારદજીની સહાય વડે હિંડોળા સહિત સૂતેલા અનિરુદ્ધને એક દંડિયા માળિયામાં લાવીને લગ્ન કરાવી આપે છે। પછી ચિત્રલેખા બ્રહ્મસદન જવા વિદાય લે છે। એક દંડિયા માળિયામાં ઓખા અને અનિરુદ્ધ પ્રેમ સાગરમાં તરબોળ રહે છે। સમય જતાં બાણાસુરને આ વાતની જાણ થાય છે। બાણાસુર કૌભાંડને ઓખાને તેડી લાવવા મોકલે છે। ઓખા પિતા પાસે જતી નથી, ત્યાં અનિરુદ્ધ જાહેર થાય છે। આથી બાણાસુર અનિરુદ્ધને પકડવા માટે અવારનવાર અનેક સૈનિકો એક દંડિયા માળીઓ મોકલે છે। તે બધાને અનિરુદ્ધ એકલે હાથે પરાસ્ત કરે છે। છેલ્લે બાણાસુર પોતે ત્યાં સૈન્ય સાથે જાય છે અને બાણ વડે અનિરુદ્ધને બાંધે છે। બંધનમાં આવેલ અનિરુદ્ધને તે કેદમાં પૂરે છે। તેને અનેક પીડાઓથી પીડે છે। આ બાબતની જાણ નારદ મુનિ શ્રી કૃષ્ણને કરે છે। શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાય અર્થે ગરુડ ઉપર બેસી અનેક યાદવ સૈન્ય સાથે શોણિતપુર જઈ અનિરુદ્ધને મુક્ત કરે છે। આની જાણ થતાં બાણાસુરને તે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધે ચડે છે। શ્રી કૃષ્ણ ચક્ર વડે તેના બધા હાથ છેદી નાખે છે, ફક્ત 2 હાથ રાખે છે। આથી બાણાસુર શિવજી પાસે જઈ ફરિયાદ કરે છે, જેથી શિવજી પોતાના પુત્ર ગણો અને સૈન્ય સાથે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધે ચડે છે। શિવજી અને શ્રી કૃષ્ણનું યુદ્ધ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે। ત્યારે બ્રહ્માજી વચ્ચે પડીને બંનેને શાંત પાડે છે।
છેવટે શિવજીની સમજાવટથી બાણાસુર શ્રી કૃષ્ણની માફી માંગે છે અને ઓખાને અનિરુદ્ધ સાથે પરણાવવા કબૂલ થાય છે. સોણીતપુરમાં ઓખા અને અનિરુદ્ધના લગ્ન થઈ જાય છે. ઓખા અનિરુદ્ધ અને યાદવો સાથે શ્રી કૃષ્ણ દ્વારિકા પાછી ફરે છે. આમાં કવિએ શિવજી ઉમિયા, ઓખા ઉમિયા, ઓખા ચિત્રલેખા, ચિત્રલેખા નારદ, ઓખા અનિરુદ્ધ, ચિત્રલેખા અનિરુદ્ધ, અનિરુદ્ધ બાણાસુર, બાણાસુર કમ્પાઉન્ડ, બાણાસુર શ્રી કૃષ્ણ અને શિવજી આદિના સંવાદો મૂકી 93 કડવાઓનું પ્રણય કાવ્ય ઓખાહરણ આકર્ષક અને લોકભાગ્ય બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમાં દરેક રસ, અદ્ભુત, હાસ્ય, કરુણ, પ્રણય વગેરેનો સમાવેશ કર્યો છે. ઉપરાંત જુદા જુદા ભાવોનું આલેખન કર્યું છે. છેલ્લે લગ્ન સમયનું આબેહૂબ ચિત્ર ખડું કર્યું છે. ઓખાહરણ નિર્દભ અને નિખાલસ ચૈત્ર શૃંગારનું એક ધાર્મિક કાવ્ય છે.